જય સબરમાં સ્પોર્ટ્સ ગુજરાત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. દિલ્હી કેપિટલ્સે એલએસજીને એક વિકેટથી હરાવીને મેચ જીતી લીધી છે. 209 રનનો સ્કોર ચેઝ કરી લીધો છે દિલ્હી કેપિટલ્સે. આશુતોષ શર્માએ સિક્સ મારીને મેચને જીતાડી લીધી છે. જબરજસ્ત આશુતોષ શર્મા 31 બોલમાં 66 રન અને સૌથી વિપરાજ નિગમની બેટિંગના કારણે દિલ્હી કેપિટલ્સ બહુ નજીક પહોંચી ગયું હતું. 15 બોલમાં 39 રન 260ના સ્ટ્રાઇક રેટથી. આશુતોષ શર્મા 212ના સ્ટ્રાઇક રેટથી 66 રન 31 બોલમાં. એલએસજીને સૌથી વધારે નડ્યું. સારા એવા ફાસ્ટ બોલર બહુ સરસ હતા, પણ બધા એનસીએમાં રિહેબ સેન્ટરમાં છે. મોહસિન ખાનની જગ્યાએ તો શાર્દુલ ઠાકુર આવી ગયો છે, પણ મયંક યાદવ હજુ પણ ઇન્જર છે અને એને ક્લિયરન્સ આપ્યું નથી કે પૂરી આઈપીએલ રમશે કે નહીં રમશે. તેના કારણે મયંક યાદવનું કોઈ રિપ્લેસમેન્ટ એલએસજીને મળ્યું નથી. સ્કોર તો સારી પસંદ કરી હતી, પણ બોલર નહીં હોવાના કારણે બહુ જ. એલએસજીએ પહેલી બેટિંગ કરતા 209 રન કર્યા, 8 વિકેટ. એમાં મિચેલ માર્શ 36 બોલમાં 72 રન, માર્કરમ 13 બોલમાં 15 રન, નિકોલસ પુરણ 30 બોલમાં 75. છેલ્લી 5 ઓવરમાં એલએસજીએ 40 જ રન બનાવ્યા, એ એલએસજીને નડી ગયા, જેથી એલએસજી આ મેચ હારી ગઈ. જો 10 થી 15 થી 20 રન વધારે હોત તો એલએસજીને આ મેચ જીતી ગયું હોત. ડેવિડ મિલર 19 બોલમાં 27 રન. નિકોલસ પુરણના આઉટ થવાથી છેલ્લી 5 ઓવરમાં ફક્ત 40 રન બનાવી શક્યું લખનઉ સુપર જાયન્ટ્સ, જેથી લખનઉ સુપર જાયન્ટ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હારી ગયું. મિચેલ સ્ટાર્ક 4 ઓવરમાં 42 રન 3 વિકેટ. પછી કુલદીપ યાદવ 4 ઓવરમાં 20 રન 2 વિકેટ. વિપરાજ નિગમ. દિલ્હીની બેટિંગની વાત કરવામાં તો જેક ફ્રેઝરમાં પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો. શાર્દુલ ઠાકુર અને અભિષેક પોરલ પણ પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો. ફાફ ડુપ્લેસિસ 18 બોલમાં 29 રન. સમીર રિઝવી 4 બોલમાં. અક્ષર પટેલ 11 બોલમાં 22 રન. ટ્રિસ્ટન સ્ટબ્સ 22 બોલમાં 34 રન. એ પણ સારી એવી સ્ટ્રાઇક રેટથી બેટિંગ કર્યું. આશુતોષ શર્માએ આ મેચને જીતાડી 31 બોલમાં 66 રન, જેમાં 5 4 અને 5 6 છે. બીજું છે વિપરાજ નિગમ, જેને 15 બોલમાં 39 રન, 5 4 અને 2 6 છે, જે 260ની સ્ટ્રાઇક રેટથી રમ્યું છે. આ સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સને હરાવીને દિલ્હી કેપિટલ્સે પોતાની પહેલી મેચ જીતી લીધી છે. કેએલ રાહુલ સિવાય પણ દિલ્હી કેપિટલ્સે એલએસજીને હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સ માટે ફાયદાનું સૂત્ર છે. અત્યાર સુધી 4 મેચ રમાય છે, તેમાં મુંબઈ હારી ગયું, કેકેઆર હારી ગયું, આરઆર હારી ગયું અને અત્યારે હાર્યું એલએસજી. તો 4 ટીમો પોતાની પહેલી મેચ હારી ગયું છે. હવે કાલે રમાશે ગુજરાત ટાઇટન્સ વર્સિસ પંજાબ કિંગ્સ. બંને નેક્સ્ટ જનરેશન કેપ્ટન છે, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર. આશુતોષ શર્માએ સિક્સ મારીને આ મેચ જીતાડી. આશુતોષ શર્માની ગલીઓમાં અડધી પીચ સુધી દોડી જતો હતો બોલ નાખ્યા તે પહેલા. જો એમાં રન આઉટ કર્યો હોત તો આશુતોષ શર્મા આઉટ થઈ ગયો હોત અને એલએસજી જીતી ગયો. એમાં ભૂલ કરી. આશુતોષ શર્માએ 20મી ઓવરમાં ત્રીજા બોલ પર 6 મારીને જીતાડ્યો. 3 બોલ બાકી હતા ત્યારે જીતી ગયું. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સના ચોથા નંબર પર છે 2 પોઈન્ટ સાથે. નેટ રન રેટ છે +0.371. સૌથી વધારે નેટ રન રેટ છે સનરાઇઝર્સ હૈદરાબાદનું +2.20, આરસીબીનું +2.137, સીએસકેનું +0.493. એલએસજી આજે કેપ્ટનશીપમાં છેલ્લી ઓવર શાબાદ અહમદને આપી હતી. એક વિકેટથી જીતી લીધું. 19.3 ઓવરમાં 211 પર 9 વિકેટે 1 વિકેટ બાકી.
જબરજસ્ત બેટિંગ કરી. બંને ટીમોની બોલિંગ તો બહુ જ ખરાબ છે, પણ બેટિંગમાં ડીસીએ આશુતોષ શર્મા અને વિઘ્નેશ વિપરાજ નિગમ બંને બેટિંગ કરી અને તેના કારણે દિલ્હી કેપિટલ્સ પોતાની મેચ જીતી ગયું. અક્ષર પટેલ 11 બોલમાં 22 રન. બોલિંગની વાત કરવામાં આવે તો મનીમરન સિદ્ધાર્થે 39 રન આપીને 2 વિકેટ લીધી અને રવિ બિશ્નોએ 53 રન આપીને 2 વિકેટ. પ્રિન્સ યાદવ 47 રન. દિગ્વેશ રાઠી 31 બોલ 31 રન આપીને 2 વિકેટ લીધી. તો ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને એલએસજી વચ્ચેની મેચમાં દિલ્હી કેપિટલ્સનો 1 વિકેટથી વિજય થયો છે. જો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.